કોઈએ ઉપકાર કર્યા હોય પોતાની વાણીમાં લાવતા હતા. મોટે ભાગે આપણામાં કેવું થાય છે, કોઈ આપણા પર ઉપકાર કર્યો હોય તો પછી ઘડીએ ઘડીએ યાદ નથી કરતા કે આમણે મને કઠ્ઠી પહેરાવી હતી, આમણે મને સભામાં લાવતો કર્યો, આમણે મને વ્યસન છોડાવડાવ્યું, આમણે મને દર્શન કરાવડાવ્યા હતા. સતત નહીં, આમના લીધે હું મોટો થયો, આમણે મને પ્રવચન શીખવાડ્યું, આમણે મને પારાયણ શીખવાડી, આમણે મને એન્જિનિયર કર્યો, આગળ કર્યો. ના ના, હવે તો મોટો થઈ ગયો, હવે હું એ સીડીની જરૂર નહીં, એને હું યાદ નહીં કરું. રામ ભગવાન જેણે જેણે ઉપકારો કર્યા હોય એને પોતાની વાણીમાં પાછા ઉલ્લેખનીય કરતા હતા, ઉલ્લેખ કરતા હતા. રામાયણની અંદર વાત આવે છે, રામ ભગવાન વાનરોને યુદ્ધ પૂર્ણ થયા પછી કહે છે, સુરતો મે ભવંતસ્ય શરીરમ ભ્રાતરસ તથા, તમે મારા ભાઈ છો, તમે મારા મિત્ર છો અને તમે તો મને મહાન સંકટથી બચાવ્યો છે. તુમારે બલ મે રાવ માર્યો, તિલક વિભીષણ કહ મુનિ ધાર્યો. હનુમાનજીને કહે છે, સુનો કપી તો હી સમાન ઉપકારી, નહીં તો સુર નર મુનિ તનુધારી. પ્રતિ ઉપકાર કરો કા તોરા, સન્મુખ હોઈ ન સકત મન મોરા. હનુમાનજીને રામ ભગવાન કહે છે કે હે હનુમાનજી, હું તમારો ઉપકાર કરી રીતે માની શકું. એકૈકસ્ય ઉપકારસ્ય પ્રાણં દાસ્યામિ. હે કપે, હે કપી, તારા એક એક ઉપકાર માટે તો મારા પ્રાણ ન્યોછાવર કરી દઉં તો પણ ઓછા છે. આપણી વાણીમાં પણ જેણે આપણને અલ્પ જેટલી પણ મદદ કરી હોય એનો ઉપકાર માનવાનું ક્યારેય ભૂલવું નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે આખી ગુણાતીત પરંપરામાં આપણને દેખાય છે. ઉત્સવ કોઈ પણ થાય ને પછી અભિવાદન સમારોહ હોય એમાં બાપા બોલતા કે મેં તો ખાલી ગાદી શોભાવી છે, બધા સંતોએ મહેનત કરી એટલે સમયનો સરસ થયો. આપણે શતાબ્દી મહોત્સવમાં જોયું, કરનાર બધું જ મહંત સ્વામી મહારાજ હતા અને ક્રેડિટ કોને આપી? 80,000 સ્વયંસેવકો, 80,000 સ્વયંસેવકો. પણ તમે જો એમ ન બોલ્યા હોત કે હવે અમારો વારો છે, તમે જો વાતાવરણ સાનુકૂળ ન કર્યું હોય, તમે કોરોનાને કંટ્રોલ ન કર્યો હોત, તમે જો બધી પરમિશનો ન લેવડાવી હોત, તમે જો પ્રકૃતિ ઉપર નિયમનને વાતાવરણ સાનુકૂળ ન કર્યું હોત, તમે જો રજામાં એડજસ્ટમેન્ટ ન કરી આપ્યું હોત તો અમે સેવા ક્યાંથી કરી શકવાના હતા? પણ છતાંય હંમેશા ક્રેડિટ સ્વયંસેવકોને આપે છે, સંતોને ક્રેડિટ આપે છે. તો રામ ભગવાન અને આપણી પરંપરા પણ આપણને આ વાત શીખવે છે. બીજું, ઉચ્ચારોની અંદર માનવતા એટલે જ્યારે માણસને, મેં પેલી અસભ્યતાની વાત કરી, બીજી એક વાત છે જ્યારે આપણને કંઈક અન્યાય થાય ત્યારે આપણા ઉચ્ચાર થોડાક ફરી જાય છે. આમ સારા જ હોય પણ જ્યારે આપણને ગેરરીતિ થાય, આપણી સાથે અન્યાય થાય ત્યારે પણ કેટલાકના ઉચ્ચારણ થોડાક બગડી જતા હોય છે. હું આટલો જૂનો અને મારા પછી નોકરીમાં જે આવ્યો તેને પ્રમોશન આપ્યું અને બોસ કપટી છે, પક્ષપાતી છે, પોલિટિશિયન છે, એ સાથી મિત્રો સાથે આવી વાતચીત કરવા લાગે, ઉચ્ચારણ કેમ ફરી ગયા? કારણ કે એને કંઈક અન્યાય થયો. જેમ આપણા બાપુજીએ ભાગલા પાડ્યા ભાઈઓના, એમાં નાના ભાઈને થોડુંક વધારે આપી દીધું હોય, પછી ક્યારેક આપણા ઉચ્ચારણ બાપુજી માટે પણ ખરાબ નીકળી જાય છે કે મારા બાપે અન્યાય કર્યો છે, નાના ભાઈને વધારે દીધું છે અને મને નથી દીધું, તો ઉચ્ચારણ બગડી ગયા કારણ કે આપણને અન્યાય થયો. અને ભગવાન સાથે પણ આવા ઉચ્ચારણ થઈ જાય કે અભિષેક કરી કરી થાકી ગયા, હવે સામે જોવો, હવે પ્રાર્થના લેટર લખી લખી થાકી ગયા, હવે નોકરીનો કઈ પત્તો પાડો, સંતાનનો કઈ જન્મ થાય એવું કઈ કરો. ઉચ્ચારણ ભગવાન સાથેના વાર્તાલાપ કેમ બદલાતા ગયા? કારણ કે આપણને થોડોક અન્યાય થયો એવું લાગ્યું. ભગવાન શ્રી રામના જીવનની અંદર ઉચ્ચારની અંદર પણ અન્યાય થયો, પણ છતાં માનવતા નીકળતી નહોતી. જ્યારે રામ ભગવાનને જંગલમાં જવાનો આદેશ આપ્યો, દશરથ રાજા તો બોલ્યા જ નથી, કઈ બોલ્યા છે, દશરથ વતી અને રામને જંગલમાં જવાનો આદેશ કઈ જ આપ્યો છે. એ સમયે જ્યારે રામને વનવાસની આજ્ઞા હતી, રાજ્યને બદલે વનમાં જવાનું છે, આ સમાચાર કૌશલ્યાને આપતા રામ ભગવાન જ્યારે કૌશલ્યા માતા કૌશલ્યા પાસે ગયા અને એ સમયે રામ શું કહે છે? આપણે વહીએ અને પછી બાપ તરફથી અન્યાય થયો હોય ને પર માત થકી અન્યાય થયો હોય તો પોતાની સગી માતાને શું વાત કરે કે પેલી માએ આવું કર્યું, અને બાપ પણ એવા નીકળ્યા, એને પણ અન્યાય કર્યો. અને અહીંયા રામ ભગવાનના ઉચ્ચારણ તુલસીદાસજી લખ્યા છે, પિતા દીન મોહી કાનન રાજુ, જહ સબ ભાંતિ મોર બડ કાજુ, મુનિ મન મિલનો વિશેષી બન સબ હી ભાંતિ હિત મોર. હે માં, મને ખાલી અયોધ્યાનું રાજ્ય નહીં, મારા બાપે મને આવડું મોટું જંગલનું રાજ્ય આપ્યું, લિમિટલેસ, બોર્ડરલેસ, આવડું મોટું રાજ્ય આપી દીધું. અને અયોધ્યામાં રહ્યો હોત તો મને વર્ષે 2-5 વખત સાધુ સંતોના દર્શન થાત. હવે હું જંગલમાં જઈશ
એટલે મને સમયે સમયે સાધુ સંતોના દર્શન થશે. એમના ઉચ્ચારણમાં લેશ માત્ર નેગેટિવિટી આવી નહોતી. એ કૈકેયીએ જંગલમાં મોકલ્યા છતાં કૈકેયીને મળે તો પણ એ વાત કરે છે તાત સ્નેહો ભરત મહિમા, કે માતા તમે મને જંગલમાં મોકલ્યો તો જ સારું થયું. અરે કોકના ઉચ્ચારણમાં અસભ્યતા આવે તો પણ એને અટકાવી દેતા હતા. લક્ષ્મણ ક્યારેક ક્યારેક થોડાક આવેશમાં આવી જતા. એવો તુલસીદાસજીએ પણ ઉલ્લેખ કર્યો છે કે લક્ષ્મણ જ્યારે આવેશમાં આવી બોલી જતા કે આપણને અન્યાય થયો છે, પિતાજી આપણા માટે કેમ આવું કર્યું. લખે છે તુલસીદાસજી, પુની કछु લખન કહી કટુબાની, પુની કछु લખન કહી કટુબાની, પ્રભુ બરજે બડ અનુચિત જાની. હે લક્ષ્મણ, દશરથ રાજા માટે આપણા પિતાશ્રી માટે આવો ખરાબ શબ્દ ક્યારે નહીં બોલવાનો. લક્ષ્મણ ક્યારેક ભરત માટે પણ થોડું હીણું ઘસાતું બોલતા એવું રામને લાગ્યું કે ભરત માટે ઘસાતું બોલે છે. અને એ સમયે પણ રામ બોલ્યા હતા કે ત્રિભુવનમાં ભરત જેવો તો કોઈ ભાઈ નથી. બોલ્યા નથી ને બોલવા દીધા પણ નથી. અને એકવાર ભરત પણ કૈકેયી માટે થોડું બોલવા જતા હતા રામની હાજરીમાં, અને એ સમયે રામે ભરતને પણ અટકાવ્યા છે કે કૈકેયીનો કોઈ જ વાંક નથી. માનવતા એટલે આ જ કે અસભ્ય કોઈ બોલે, તમે ન બોલો એ તો બરાબર છે, પણ કોઈ બોલવા જતું હોય એને પણ તમારા ઉચ્ચારણથી અટકાવી દો, એ માનવતા છે. રામ ભગવાનના જીવનમાં આ હતું. બીજું, માણસને સફળતા મળે ત્યારે ઉચ્ચારણ થોડાક બદલાઈ જાય. ઘમંડ આવે, ધીસ ઇઝ માય અચીવમેન્ટ આવી જાય. પરીક્ષામાં ટકા આવે, રમતમાં જીત આવે, ચૂંટણીમાં સફળતા આવે, ધંધાની સફળતા આવે, મારી બુદ્ધિ, મારો પુરુષાર્થ, મારું આયોજન, એ બધું આવી જાય. રામ ભગવાન રાવણના વધ પછી દેવતાઓને અર્ઘ્ય આપતા લખે છે તુલસીદાસજી કે હું તો દશરથનો પુત્ર જ છું અને રામ નામે મનુષ્ય છું. વાલ્મીકીજીએ પણ આ વાતની નોંધ કરી છે કે હું તો રામ નામે મનુષ્ય છું. પરાક્રમ ઢાકે છે ભગવાન, પરાક્રમ પોતાના ઢાકે છે. રાવણના વધ પછી સ્વર્ગસ્થ પિતાને અંજલિ આપે છે અને કહે છે તાત સકલતા પુણ્ય પ્રભાવ જીત્યો અજય નિશાચર રાવ, કે તમારી કૃપા હતી એટલે હું રાવણનો વધ કરી શક્યો. માતા કૌશલ્યાને પણ કહે છે કે વશિષ્ઠની કૃપા હતી એટલે હું રાવણનો વધ કરી શક્યો. તો સફળતા મળે ત્યારે પણ ઉચ્ચારણ ન બદલાય, એ માનવતા છે. તો રામ ભગવાનના વિચારમાં માનવતા હતી, બીજું રામ ભગવાનના ઉચ્ચારમાં માનવતા હતી. સફળતા મળે, નિષ્ફળતા મળે, કોઈના અપકારોને ભૂલી જઈએ, ઉપકારોને યાદ રાખીએ, એ ઉચ્ચારમાં માનવતા કહેવાય. અને ત્રીજો મુદ્દો છે રામના આચારમાં માનવતા હતી. એક સંસ્કૃત સુભાષિતમાં લખ્યું છે મનસી અન્યત વચસી અન્યત કર્મણી અન્યત દુરાત્મના, કે જે દુષ્ટ લોકો છે એના મનમાં જુદું હોય, એની જીભ પર જુદું હોય અને એના આચારની અંદર જુદું હોય. અને બીજી પંક્તિની અંદર લખે છે મનસી એકમ વચસી એકમ કર્મણી એકમ મહાત્મના, કે જે મહાન પુરુષો છે એના મન કર્મ વચન બધું એકરૂપતા હોય છે. તો આચારની અંદર પણ આ હોવું જોઈએ. ખાલી વિચારમાં હોય, વિચારે તો બધા જ બળવાન થઈ જાય, કદાચ આમ તો અઘરું છે લાવવું. ઉચ્ચારની અંદર પણ જીભે જલેબીઓ પાડવા માંડે, પણ પછી આચારની અંદર એને લાવવું તો રામ ભગવાનના આચારની અંદર હતું. કથની ને કરણી એ બંને એમને એક હતું. કેટલાક કદાચ વિચાર સારા આપી શકે, કદાચ ઉચ્ચારણ પણ સારું કરી શકે, પણ રામ ભગવાનના જીવનમાં જે ગુણ છે કે સૌને સાથે રાખતા, પોતાના ભાઈઓને પણ પોતાના મિત્રોને પણ લખે છે વેદ પુરાણ સુનહી મન લાહી આપુ કહી અનુજન સમુજાઈ. રામ ભગવાનના ગુણ ગાતા એના ભાઈઓ વાત કરે છે કે બધા ભાઈઓને સાથે રાખતા, અમને આગળ વધારતા, આગળ શીખવાડતા બધું. ભરતે બહુ સરસ વાત નોંધી છે. હ્યુમન રિલેશનની અદ્ભુત વાત રામ ભગવાનના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. કોઈ એચઆર ની ગમે તેટલી વાત કરે, કોઈ હ્યુમન રિલેશન પર સેમિનાર કરી નાખે, અને આ ચોપાઈમાં જે વાત આવે છે, ભરત રામ ભગવાનનો એક ગુણ જણાવતા લખે છે શિશુ પંતે પરિહરેયુન સંગુ કબહુ ન કીન મોર મન ભંગુ. રામ ભગવાને અથવા મારા ભાઈ રામે આજ સુધીમાં મારા મનને ક્યારે તોડ્યું નથી. મેં પ્રભુ કૃપા રીતિ જીએ હોય, હારેવું ખેલ જીતાવો હોય. રમત ગમતની અંદર હું જીતી જાઉં એના માટે પોતે જાણી જોઈને હારી જતા મને જીતાડવા માટે. કેટલી સરસ વાત કરી છે કે રામ
બીજાને જીત આપતા હતા, પોતે હારી નહીં. પોતે હારે તો જ બીજા જીતી શકે. અનેક પંક્તિ તો અતિ સુંદર છે આમાં. કબહુ ન કીન મોર મન ભંગુ. હૃદય પર હાથ મૂકી કહીએ, આપણા માટે પૃથ્વી પરના કેટલા માણસો બોલી શકે કે આમણે મારા મનનું ક્યારેય ભાંગ્યું નથી, કે મારું મન ગમતું ક્યારેય તોડ્યું નથી. કેટલા લોકો બોલી શકે કે આમણે મારું ક્યારેય મન ધાર્યું થવા દીધું નથી, તોડી દીધું છે, દર વખતે મારું મન ગમતું મુકાવડાવ્યું છે. રામ ભગવાનના આચારની અંદર આ માનવતા હતી. એ સારું વર્ત્યા છે, સફળતા પ્રાપ્ત થઈ છે, પણ લેશ માત્ર એમની ચહેરાની રેખામાં ફેરફાર થયો નથી. જે આગળ ધનુષ્ય ભંગની મેં વાત કરી, તો ધનુષ્ય ભંગ કરવાની આખી ઘટના ચાલતી હતી અને એની અંદર બધા રાજાઓ આવતા હતા, શક્તિ પ્રદર્શન કરતા હતા, સિક્સ પેક બોડી બતાવતા હતા અને આમ હાથે મૂછે બધે તાવ દેતા હતા અને કોઈ કશું જ કરી શકતા નહોતા. કેટલાક તો એક હાથે ઉચકવા જતા હતા, પછી એક ના થાય તો બે હાથે પ્રયત્ન કરે, હાથે પગે બધી એનર્જી એટીપી બધું પૂરું કરી નાખતા તોય ન થાય. અને એ સમયે લક્ષ્મણ થી રહેવાયું નહીં. એટલે લક્ષ્મણ કે ભાઈ હવે તો બહુ વધારે પડતી પ્રતીક્ષા કહેવાય, આટલી ધીરજ હારી નહીં, હવે ઉભા થઈ જાઓ. કારણ કે લક્ષ્મણને વધારે માઠું ત્યારે લાગી આવ્યું કે જનક રાજા એવું બોલ્યા કે મારી સૌથી મોટી ભૂલ હોય તો મેં આવી પ્રતિજ્ઞા કરી, મારી મોટી ભૂલ છે. મને ખબર નહોતી કે શિવ ધનુષ્ય તોડે એવો કોઈ ક્ષત્રિય પૃથ્વી પર જન્મ્યો જ નથી, નહીં તો મારી દીકરી અવિવાહિત રહેવી કોઈ પ્રતિજ્ઞા કરત જ નહીં. એટલે લક્ષ્મણને વધારે લાગી આવ્યું કે બે ક્ષત્રિય બેઠા છે અને જોતા નથી, હજી અમારો તો વારો આવવાનો બાકી છે અને તમે બારોબાર સ્ટેટમેન્ટ આપી દો છો પૃથ્વી ક્ષત્રિય વગરની થઈ ગઈ અને હવે તો ભાઈ ઉભા જ થઈ જાઓ. રામ ભગવાન લક્ષ્મણ સામે જોઈને કહે છે કે ધીરજ રાખ, હાલ ઉભા ના થવાય. અને ઘણી વાર મજાકની અંદર કથાકારો કહે છે કે રામ ભગવાન લક્ષ્મણને કહે છે કે મારે ઉભા થવું છે પણ ગુરુજી ગ્રીન સિગ્નલ આપવા જોઈએ ને. બાજુમાં વિશ્વામિત્ર જે લઈ ગયા હતા એ ગ્રીન સિગ્નલ મને આપવા જોઈએ, પણ રામ ભગવાનનો આચાર ખાલી મજાકની વાત નથી. રામ ભગવાનને જ્યાં સુધી વિશ્વામિત્ર ઋષિએ ન કીધું ઉઠવું રામ ભંજવું ભવ ચાપા, ઉઠવું રામ, હવે રામ ઉભા થાઓ અને હવે શિવ ધનુષ્યનો ભંગ કરો, પછી જ રામ ઉભા થયા છે. અને ઉભા થતા થતા પણ રામે આમ કોલર સરખા કર્યા હોય, બાયો ચડાવી હોય, ઇન્સર્ટ હરખું ટાઈટ કર્યું હોય, કામ કર્યું, એવી કશી વાત નથી આવતી રામ ભગવાનના જીવનની અંદર. રામ ભગવાન ઉઠ્યા પછી પણ પહેલું વંદન કરે છે, ગુરુજનોને વંદન કરે છે, વડીલોને વંદન કરે છે, તમામ જે હારી ગયા છે બધા સામે પણ મસ્તક નભાવીને વંદન કરે છે. અહીંયા લખે છે ગુરુહિ પ્રણામો મનહિ મન કીના, અતિ લાગવ ઉઠાઈ ધનુલીના. બધાને વંદન કરે છે, એમના આચારની અંદર આપણને જોવા મળે છે. બીજું સર્વજ્ઞાતા છતાં પણ બધાને પૂછીને કરવાની ભાવના એ ભગવાન રામના જીવનની અંદર હતી. ઘણી વાર આપણે બધું જાણતા હોય તો બીજાને પૂછીને શું કરવા કરીએ. જ્યારે રામના જીવનની અંદર આચારની અંદર આ માનવતા હતી. જંગલની અંદર ગયા અને વાલ્મીકી ઋષિને પૂછે છે કે અમે નિવાસ કરીને સીતા સાથે ક્યાં રહીએ, એવું કઈ યોગ્ય સ્થાન આપ અમને બતાવો. હવે આપ તો યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વત બધું જ જાણી શકો એવા છો, છતાં પણ ભગવાન શ્રી રામ વાલ્મીકીને પૂછે છે. સેતુ બાંધતા પહેલા, સમુદ્ર તરતા પહેલા, સમુદ્રને ઉલ્લંઘન કરતા પહેલા સુગ્રીવ અને વિભીષણને પૂછે છે સુની કપીશ લંકાપતિ વીરા, કેહી વિધિ તરીય જલધિ ગંભીરા. કે સુગ્રીવ હે જાંબવાન, આપણે શું કરીએ તો આ સમુદ્રનું ઉલ્લંઘન કરીને આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. પંચવટીમાં લક્ષ્મણને પૂછે છે કે કયા પ્રકારે કુટીર આપણે બનાવવી જોઈએ. લક્ષ્મણને પૂછીને કરે, વિભીષણને પૂછીને કરે, સુગ્રીવને પૂછીને કરે. સર્વજ્ઞાતા હોવા છતાં પણ બીજાને પૂછીને કરે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પાંચને પૂછીને કરે. જે મહામાનવ છે, જે સજ્જન છે, જે સાધુતા સભર છે, પૂછીને કરે. પૂછીને કરે એટલું નહીં, પોતે જ કર્યું હોય, પોતાની શક્તિ સામર્થ્યથી થયું હોય છતાં બીજાને આગળ કરે, બીજા દ્વારા ઇનામ અપાવડાવે. યુદ્ધ પછી જ્યારે અયોધ્યામાં આવી ગયા અને અયોધ્યાથી બધા વાનરો ને બધા પાછા જતા હતા તો બધાને બક્ષિસ આપવાની હતી. રામ બધી બક્ષિસ પોતે નહોતા આપતા, કેટલીક બક્ષિસ લક્ષ્મણના હાથે અપાવડાવે, બીજા બધા ભાઈઓના હાથે અપાવડાવે, બીજાને આગળ કરતા હતા. તો આપણે એમના આચારની અંદર માનવતા. પોતે રાજા હતા, બધાને કહી શકે, ખખડાવીને કદાચ કહી શકે અને બીજા એમને કહી ન શકે એવું વ્યક્તિત્વ બનાવી શક્યા હોત. બે પ્રકારના વ્યક્તિત્વ હોય, એક ગમે તેને ખખડાવીને કહી શકે એવું, અને બીજું ગમે તે હોય એને ખખડાવી જ ન શકે.
બે પ્રકાર હોય છે. આપણે ગમે તેને ખખડાવી શકીએ એ પણ એક વ્યક્તિત્વ છે, અને કોઈની તાકાત નથી કે એને ખખડાવી શકે આવું પણ વ્યક્તિત્વ હોય. બંને લગભગ ભેગા રહેતા હોય છે. રામ ભગવાનના જીવનમાં કેવું હતું અહીંયા લખે છે, રામ અયોધ્યાવાસીને કહે છે, જો અનીતિ કછુ ભાષો ભાઈ તો મોહી બરજહુ ભય વિસરાઈ. હું કઈ અનીતિની વાત કરું અથવા તો કાર્ય કરું તો નિર્ભય થઈને મને રોકજો. રામ ભગવાન આવી વાત અયોધ્યા વાસીને કહે છે. અને જંગલમાં જતા એક સરસ પ્રસંગ બને છે કે સીતાજી રામ ભગવાનને કહે છે કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે 3 પ્રકારના દોષ હોય, મિથ્યાપવાદ, વ્યભિચાર અને વેર વિના હિંસા. તમારામાં મિથ્યાપવાદ તો હોય નહીં, વ્યભિચાર તો સ્વપ્ને પણ સંભવે નહીં, પણ તમે જે ધનુષ્ય ભેગું લીધું છે તો મને સમજાતું નથી કે આપણે જંગલમાં તો તપસ્વીનો વેશ ધારણ કરવાનો છે, તપસ્વીની જેમ રહેવાનું છે, તો ધનુષ્ય ભેગું લેવાની જરૂરિયાત શું છે? આવું સીતાજીએ પ્રશ્ન પૂછ્યો. તમે જો આ રીતે કોઈ પ્રોજેક્ટ માટે જતા હોય અને તમારા ઘરવાળા ભેગા આવતા હોય પછી આવો કંઈક પ્રશ્ન પૂછો તો આપણે શું કહીએ? હું એટલે જ ના પડતો તું ભેગી આવી શકે, હું જે લેવું હોય તારે શું લેવા દેવા છે? હજી તો ધનુષ્ય લીધું છે, સુદર્શન ચક્ર લઈશ. રામ ભગવાન સીતાજીને શું કહે છે કે દેવી આપની વાત બિલકુલ સાચી છે, 3 પ્રકારના દોષ શાસ્ત્રમાં લખ્યા જ છે, અને મારે ધનુષ્ય બાણ આમ તો તપસ્વી તરીકે ન લેવું જોઈએ, પણ મેં જે ધનુષ્ય બાણ લીધું છે એ કોઈ હિંસા કરવા માટે નથી લીધું, પરંતુ પરિત્રાણાય સાધુનામ, સાધુજનોની રક્ષા કરવા માટે મેં આ ધનુષ્ય બાણ લીધું છે. અને તો અમારી અવતારોની ફરજ છે કે અમારા આવા સજ્જનોની રક્ષા કરવી. તો કોઈ પ્રશ્ન પૂછે એનો પણ એ શાંતિથી જવાબ આપી શકતા હતા. આપણે એમની માનવતા હતી. કોઈના વિચારો ઉચ્ચારોથી પાછા ચલિત નથી થયા. ક્યારેક કેટલાક માણસો સારા હોય, એકલા હોય ત્યારે સરસ રીતે વર્તતા હોય, પણ પછી કોક એને ચડાવનારો મળે ને તો પાછું એનું ધ્રુવ તારો પેલું એની નીડલ થોડીક ફંટાઈ જાય છે. ઘણા હરિભક્તો અમને વાત કરતા હોય છે કે સ્વામી દીકરાની બહુ પહેલા બહુ જ સારી હતી, પણ કોણ જાણે રિમોટ કંટ્રોલ છે ને ઘેર મૂકી નાખી છે, રિમોટ કંટ્રોલ ઘેર મૂકી નાખી છે, ત્યાં બેઠા બેઠા એને ચઢાવે છે. એટલે એના આચાર બધા ફરી ગયા. પહેલા આવું નહોતું. ક્યાંક કેટલાક પુરુષો માટે પણ આવું કેટલાક કહી શકે, કેટલાક બહેનો માટે પણ આવું કહી શકે કે પહેલા સારા હોય પણ પછી એના આચાર પરિણમે છે દુષ્ટતા તરફ. કેટલાક નિર્વ્યસની હોય પણ પછી એવી સોબત થાય એટલે પણ એના આચાર ગલત માર્ગે જતા રહે છે. રામ ભગવાનને ક્યારેક એવા વિચાર આપનારા પણ મળ્યા છે, ક્યારેક એવા ઉચ્ચારો પણ સંભળાયા છે, પણ રામ ભગવાનના પોતાના આચારમાં લેશ માત્ર ફેરફાર નથી થયો. લક્ષ્મણ જ એકવાર રામ ભગવાનને કહે છે કે તમે તો જંગલમાં જવાની આપણને બેની વાત કરો છો ને સીતા સાથે, મને તેમ થાય છે કે આ પિતાને છે ને જેલમાં પૂરી દઈએ, આ બાપને જેલમાં પૂરી દઈએ, પછી તમે રાજા થઈ જાઓ. તમે રાજા થઈ જાઓ પછી તમે જ કેન્સલ કરી દો કે જંગલમાં જવાનું નથી, તો જવાનું થાય જ નહીં. શું કરવા જંગલમાં જવાનું? ભૂલ આપણી કોઈ ભૂલ નથી તો જંગલમાં શા માટે જવાનું? દશરથને કેદ કરી જ લઈએ, વાઘ વગર જેલમાં શા માટે જવાનું? આવું કહેનારા લક્ષ્મણ હતા. અને જ્યારે આપણને કોઈ દાવા કહેનારા મળે ને કે તમને અન્યાય થયો છે, અને એ સમય એકદમ સાચું બની જાય. કોઈક આપણને નહીં હાથ જોનારા મળે ને કે તમને બહુ જ અન્યાય થયો છે, ખરેખર તમે સાચી વાત કરી, તમને બહુ અન્યાય થયો છે, સતત તમને અન્યાય થઈ રહ્યો છે, તમને તો સત્સંગમાં અન્યાય થાય છે. વાત સાચી જ છે, મને અન્યાય થાય છે, બધે અન્યાય થાય. જ્યારે રામ ભગવાનને લક્ષ્મણ કહે છે ત્યારે રામ ભગવાન શું કહે છે? લક્ષ્મણ, મારા માટે પિતૃ આજ્ઞાથી રાજ્યમાં જવું કે જંગલમાં જવું એ બંને સમાન છે. જંગલમાં જવું કે રાજા થવું એ બંને સમાન છે. કોઈના આચાર થકી, કોઈના ઉચ્ચાર થકી કે કોઈના વિચાર થકી પણ એમના આચારની અંદર લેશ માત્ર ફેરફાર થતો નથી. માણસ ગમે તેટલો સારો હોય પણ ક્યારેક જ્યારે બહુ દુઃખ આવી પડે ત્યારે એના મોઢાની રેખાઓ, એના આચાર થોડાક બદલાઈ જતા હોય છે કે કેમ આવું દુઃખ મને આવી પડે છે. મનમાં થોડો રોષ પણ જન્મે. જ્યારે રામ ભગવાન માટે લખ્યું છે, કૌશલ્યા ભરતને કહે છે, જ્યારે ભરત પાછા આવ્યા ત્યારે તો રામ, સીતા અને લક્ષ્મણ નીકળી ગયેલા હતા. એટલે ભરત પૂછે છે કે મારા ભાઈ ક્યાં ગયા અને કઈ રીતે આ બધી ઘટના બની ગઈ. એ સમયે કૌશલ્યા ભરતને કહે છે, મુખ પ્રસન્ન મન રંગ ન રોષું, સબ કર સબ વિધિ કરી પરિતોષું. આખી ઘટના સંભળાવીને કહે છે કે તારા ભાઈને જંગલમાં જવાનું થયું
છતાં પણ ભાઈના ચહેરાની એક રેખા પણ બદલાઈ નથી. એના આચારની અંદર ન પ્રવિવેશ શોકમ આહુતસ્ય અભિષેકાય સૃષ્ટસ્ય વનાય છે કે એક રેખા પણ એમની ફરકી નથી. તો રામ ભગવાનનો આચાર આ હતો. બીજું, એમના ચારિત્ર્યમાં કોઈ ડાઘ બતાવી ન શકે એવો એમનો શ્રેષ્ઠ આચાર હતો. જનકના ત્યાં જતા પહેલા રામ ભગવાન લક્ષ્મણને કહે છે, રઘુવંશી કર સહજ સ્વભાવ મન કુપંથુ પગુ ધરીને કાઉ મોહી અતિશય પ્રતીતિ મન કેરી જેહી સપનેહુ પર નારી ન હેરી. હે લક્ષ્મણ, મને મનમાં પ્રતીતિ છે કે અમે રઘુવંશમાં જન્મેલા સ્વપ્ને પણ પરનારીનો ક્યારે સંકલ્પ પણ નથી કરતા. આ આચારની અંદર માનવતા છે, આ આચારની પવિત્રતા છે. જે રામ ભગવાન પૂજનીય કેમ છે, રામ ભગવાન લાખોના આદર્શ કેમ છે, રામ ભગવાનની કથાઓ કેમ થાય છે, રામ ભગવાનના ચરિત્રોનું ગાન કેમ થાય છે? કારણ કે એમના આચારમાં સ્વપ્ને પણ કોઈ ડાઘ બતાવી શકે એમ કોઈ જન્મ્યો નથી. બીજું, જંગલમાં ગયા પછી પણ જ્યારે શૂરપંખા આવી અને એ તો રૂપવાન બનીને આવી હતી, એ સમયે તો એને પોતાનું પોત પ્રકાશ્યું નહોતું. અને પાછી રામ પાસે આવ્યા પછી નાસિકની અંદર શું કહે છે? તુમ સમ પુરુષ નમો સમ નારી ય સંજોગ વિધિ રચા વિચારી. શૂરપંખા રામને એમ કહે છે કે આ પૃથ્વી પર તમારા જેવો કોઈ પુરુષ નથી, મારા જેવી કોઈ રૂપવાન સ્ત્રી નથી. આવું જો કોઈ એકલ દોકલ પુરુષને કોઈ ખામેથી માગું આવી જાય તો આમ પાણી પાણી થઈ જાય, લેવાઈ જાય, ભૂલભલા લેવાઈ જાય, અરે પડેલા લેવાઈ જાય, કુંવારા તો લેવાઈ જાય પણ પડેલા લેવાઈ જાય. રામ ભગવાનને જ્યારે આવું સામેથી પ્રલોભન આવે છે, છતાં રામ ભગવાન લેશ માત્ર ચલાયમાન થતા નથી. અરે સીતાના ત્યાગ પછી પણ વાલીના વધની ઘટના પછી વાલીની પત્ની પણ હતી, રાવણના વધ પછી મંદોદરી પણ હતી, પણ રામ લેશ માત્ર ચલિત છે. આચારમાં કોઈ આંગળી ચીંધી શકે એવી ઘટના પણ બની. તો એમનો આચાર એ નક્ષિક પવિત્ર હતા, ચારિત્રવાન હતા. બીજું, ઘણીવાર સર્વગુણ સંપન્ન હોય એટલે છૂપો અહંકાર આવે. એ મંદિરે પણ ના જાય, એ ભગવાન અને સંતને નમે પણ નહીં. એકવાર એક ભાઈને મેં કીધું પધરામણીમાં, જેમ હરિભક્તના ઘરે ગયા પછી બાજુમાં કોઈકનું ઘર હોય એટલે હરિભક્ત વાત કરી સ્વામી પેલાના ત્યાં બાજુમાં નજીક રહે છે ને સારા માણસ છે, સજ્જન છે, જઈએ. એટલે મેં ભાઈને બધી મહિમાની વાત આપણે હરિભક્તે કીધી. પછી મેં કીધું તમે આવતા હોય તો મંદિરે, મને કે હું ખોટું બોલતો નથી, ખોટું કોઈનું લેતો નથી, ખોટું કોઈનું ખાતો નથી, મારે મંદિરની જરૂર હું શું કરા કોઈ પગે લાગુ, મારે કશું સાંભળવાની જરૂરિયાત નથી. આ અહંકાર છે ને સત્વ ગુણનો અહંકાર છે. જેમ રજોગુણ તમોગુણ છે ને, હું સારો જ છું તો કોઈને બીજાને શું કરવા પગે લાગુ, હું ખરાબ કરતો નથી, હું અપ્રમાણિક થતો નથી, તો મારે મંદિરની જરૂર શું, મારે રવિ સભાની જરૂર શું, મારે કથાની જરૂરિયાત શું છે? રામ ભગવાને પોતાના આચારથી આપણને બતાવ્યું છે, તમે ગમે તેટલા શ્રેષ્ઠ હો, સર્વગુણ સંપન્ન હો, છતાં પણ ભગવાનને સંતને નમવાનું છે, છુપો અહંકાર નથી રાખવાનો. રામ માટે લખ્યું છે કે રામ ભગવાન જ્યારે રાજગાદી પર બિરાજમાન હતા, સીતાજી પણ બિરાજમાન હતા, અને એ સમયે નારદજી આવ્યા અને જેવા નારદજીને જોયા અને રામ ભગવાન ગાદી પરથી ઊભા થઈ ગયા અને પછી ભગવાન કહે છે, તાતે નારદમય બળભાગી યદ્યપિ ગુરુ કુટુંબ અનુરાગી. હે નારદ, હું ભાગ્યશાળી છું કે મારા ત્યાં આવા સંતના પગલા થયા. રામ ભગવાન નારદજીને જોઈને શું કહે છે? હું ભાગ્યશાળી છું કે મારા ત્યાં સંતના પગલા થયા. આપણે તો આપણા ઘેર BMW પાર્ક થાય તો ભાગ્યશાળી મનાય, અથવા તો પૈસા આવે, લોટરી લાગે કે અથવા સારી નોકરી મળે તો ભાગ્યશાળી મનાય. આમ ભાગ્યશાળી આપણા પગલા એ રીતે ભાગ્યશાળી મનાય. સંતોને ક્યારેક થાય, ઘણી વાર કહું છું કથામાં કે અમે એકવાર વિશ્વબંધુ સાહેબ બંને સંતો કોઠારીયા બાજુ એક ભાઈના ઘરે અમે પધરામણી ગયા અને ઘરમાં પ્રવેશ કરવા જતા હતા. ત્યાં પેલા ભાઈ અમને રોક્યા, એમ કે સ્વામીજી એક મિનિટ ઉભા રહો. શું થયું, કઈ ભૂલ થઈ ગઈ શું? કે ઉભા એક મિનિટ ઉભા, વિધિ કરવાની. એટલે ઘરમાં અંદર ગયા અને કથોટ ભરીને પેલું પલાળેલું કંકુ લઈ ગયા. આખી કથોટ પેલી ત્રાસક આવે લોટ બાંધવાની એવી મોટી ભીનું કંકુ લઈ ગયા. મને કે હવે પગલા કરો, આમાં કંકુમાં પગલા કરો પછી અંદર પ્રવેશ કરો. આટલા વર્ષોથી આપણે રહીએ છીએ પણ આ એકે આપણો મહિમા સમજી કોઈ આવો સમજતા નથી. કંકુ લઈ આવે આમાં પગ ઉપર, એટલે હું એની સામે જોતો હતો. મને શું જોઈ રહ્યા છો?
પગલા કરો ને પછી ઘરમાં પગલા પાડો, એટલે બધું ના કરાય આવું અમારાથી. મને કે એમાં શું ના કરાય, કે કંકુ વાળા પગ કરવાના પછી ઘરમાં પગલા પાડવાના. મેં વાત ન કરાય, કારણ કે ભગવાનના જ પગલા હોય. બાકી ગુણાતી સત્પુરુષના સંત પરંપરા એમને આદેશ આપ્યો છે ભગવાનના જ પગલા પૂજાય. જ્યાં પણ છત્રી હોય છે એ ચરણારવિંદ હોય છે, કોના હોય છે? ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ હોય છે. પગે લાગે વંદન કરે બરાબર છે, પણ કંકુ વાળા છાપ આપવાની એ કોઈ સંત પગલા ના આપે. મને કે એમાં કોઈને કહીશું નહીં. બધું કહીશું નહીં થોડું છે, તું ના કે એટલે અમારા પગલા થોડા પાડવાના હોય. એટલે બધું ન કરાય. આપણે તમે બાજુ પર લઈ લો, તમે અંદર જઈએ. તો મને કે આટલું બધું પલાળ્યું એનું કરવાનું શું? એને બિના કંકુની ચિંતા થઈ કે આટલું પલાળ્યું એનું કરવાનું શું? મેં કીધું અમે જતા રહીએ પછી તમારા ધર્મ પત્નીના પગલા પડાવજો તો ઘરમાં સુખ શાંતિ થાય. મન કે અત્યાર સુધી હારું હતું, એના પગલા પડ્યા પછી જ આ તકલીફો શરૂ થઈ છે, એટલે તમારા પગલા પડવાની વાત કરી. પણ ક્યાંક સંતોના પગલા કદાચ કોઈ પડાવડાવે, આપણા પગલા કોણ પડાવડાવે? સંતોના પગલા પડાવડાવે. આપણા તો કદાચ પગલા ભૂલથી પડ્યા હોય તો પોતું મારીને ભૂસી નાખે, અને પોતું માર્યા પછી જો આપણે પગલા પાડવા જતા હોઈએ તો ધમકી આપે ગણંત, અથવા પલંગ ઉપરથી પગ લટકતા રખાવે, ઉપર લઈ લો, ખોટું પોતું બગાડી નાખશો. આપણા પગલા કોણ પાડે? પણ રામ ભગવાન, આ તો સ્વયં ભગવાન હતા, પણ છતાંય સંતનો મહિમા, જેમ આ તો પેલા ભાઈને જેમ મહિમા હતો તો આપણે હરિભક્તો સમજે, પણ ભગવાન સંતનો મહિમા સમજે કે તાતે નારદ મય બળભાગી યદ્યપિ ગુરુ કુટુંબ અનુરાગી. એકવાર ઉલ્લેખ તો એવો આવે છે કે રાજ્યાભિષેક પછી શૌનક વગેરે ઋષિ આવ્યા, તો શૌનક જ્યારે આવ્યા તો દેખ રામ મુનિ આવત હર્ષિ દંડવત કીના. રામ ભગવાને જ્યારે ઋષિ મુનિના આવતા જોયા ત્યારે દંડવત કર્યા, અને એટલા દોડીને દંડવત કરવા ગયા, સ્વાગત પૂછી પિત પટ પ્રભુ બેઠન કહ દીના. રામ ભગવાને ઋષિ મુનિ બેસાડવાનું પેલું એક તાત્કાલિક મળ્યું નહીં, તો પોતાનું ઉપર વસ્ત્ર હતું એ વસ્ત્ર નીચે પાથરી દીધું. કેવો મહિમા સમજ્યા! તો ભગવાને પોતાના આચારથી આપણને સમજાવ્યું છે કે ગમે તેટલા મોટા થયા પછી પણ બધા આપણા કરતા મોટા છે, દરેક સદગુણી છે, અને એના માટે એમના માટે નાના મોટા કોઈ હતા જ નહીં. એ શબરીના હેઠા બોર પણ ખાઈ શકે, નિષાદ રાજને પણ પ્રેમથી મળી શકે, વાનરોને પણ પ્રેમથી મળે. તુલસીદાસે એક સરસ વાત કરી છે, અસ કપી એક ન સેના માહી રામ કુશલ જેવી પૂછી નહીં. રામ ભગવાનની આ વાનરોની સેનામાં એક વાનર એવો નહોતો કે રામે જેના ક્ષેમ કુશળ પૂછ્યા ના હોય. તમામને મળવાનું, નાના મોટા તમામને મળવાનું, દરેક સાથે આદર સત્કારે. જટાયુના અગ્નિ સંસ્કાર પણ પોતે કરી શકે છે, છેલ્લે પ્રેમથી મળી શકે છે. રાજ્યાભિષેક પછી બાલ મિત્રોને પણ મળી શકે છે, અને કોઈને પોતાનું અહિત કર્યું છતાં પણ એને મનમાં રાખતા નથી, પોતાના આચારમાં જણાવવા દેતા નથી. કૈકેયીને જંગલમાંથી પાછા ફર્યા પછી રામ પહેલા મળે છે, અને કૈકેયી જ્યારે મનમાં ગ્લાનિ અનુભવતા હતા ત્યારે રામ કહે છે કે આપનો કોઈ વાંક ગુનો નથી, આ તો નસીબમાં જેમ લખ્યું હોય એમ એવું થાય. તો કળિયુગની અંદર ભગવાન શ્રી રામે આપણા પરિવારની અંદર, આપણા વ્યક્તિગત જીવનમાં, આચારમાં, ઉચ્ચારમાં, વિચારની અંદર જે પ્રશ્નો આવે છે, જે વિટંબણાઓ આવે છે, એ બધી જેમને આવી છે. હજુ તો એના કરતા પણ અધિક ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં પણ છે, તુલસી રામાયણમાં ગોસ્વામી તુલસીદાસે પણ કરેલો છે. પણ આપણે ત્રણ વાતને સમજવાનો પ્રયાસ કર્યો છે. માનવ કોને કહેવાય? જેના વિચારમાં માનવતા, ક્યારેક કોઈ અહિત થયો વિચાર ન હોય. બીજું એના ઉચ્ચારમાં માનવતા હોય, અને ત્રીજું એમના આચારની અંદર માનવતા હોય. ભગવાન શ્રી રામના જીવનની અંદર આપણને ડગલે ને પગલે દેખાયું છે. એટલે આજે લાખો વર્ષ પછી પણ ભારતની તમામ ભક્તિ ભાવ સભર એવી પ્રજાને, લાખો સંતો ભક્તો ભેગા થઈને રામ ભગવાનના મંદિરનું પુનઃ નિર્માણ અને નવેસરથી જાતો આખું રામ મંદિરની પ્રતિષ્ઠા કરવાની. વર્ષો પહેલા જ્યારે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યો અને સોમનાથ મંદિરના નિર્માણની ઘટના થઈ, તો આજે આપણે ઇતિહાસમાં વાંચી શકીએ છીએ કે સોમનાથ તૂટ્યું હતું, પછી સોમનાથનો જીર્ણોદ્ધાર થયો, અને હવે તો સુવર્ણ રસિક પત્રાથી આખું સોમનાથ કરવામાં આવ્યું છે. પણ એ ઘટનામાં આપણે કેટલાક સાક્ષી નહોતા બન્યા.
આપણી હયાતીમાં સોમનાથનો જીર્ણોદ્ધાર નહોતો થયો. હવે આપણે જીવશું ત્યાં સુધી કહી શકશું અને અનેક લોકોને કહી શકશું કે રામ મંદિરનું નિર્માણ અમે પૃથ્વી પર હતા ને થયું હતું. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, રામલલાની પ્રતિષ્ઠા અમારી હયાતીની અંદર થઈ હતી. પછી આપણે અનુકૂળતાએ જઈ શકીએ, વસ્તુ જુદી છે. પણ ખરેખર આપણે નસીબવાન છીએ, ભાગ્યશાળી છીએ. અને આજે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વિશેષ પ્રાર્થના તો એ કરવાની છે કે જે રીતે પ્રમુખ સ્વામી મહારાજે સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓને આદર આપ્યો છે, સત્કાર આપ્યો છે, ન કેવળ એમના ગુણોનું ગાન કર્યું છે પરંતુ એની પ્રતિષ્ઠાઓ કરી છે. અને હમણાં જ મહંત સ્વામી મહારાજ રોબિન્સવિલમાં અક્ષરધામની પ્રતિષ્ઠા કરીને આવ્યા અને એમાં રામ સીતાની મૂર્તિની પ્રતિષ્ઠા કોના હાથે કરાવડાવી? રામ મંદિરના કોષાધ્યક્ષ પૂજ્યપાદ ગોવિંદદેવ ગિરિજીના હસ્તે કરાવડાવી. અને રામ મંદિરના કોઠારી સમાને સંત બોલ્યા કે જાણે મારી પાસે રામ સીતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવીને મહંત સ્વામી મહારાજે રામ જન્મભૂમિના પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરાવી દીધો છે. આ મહંત સ્વામી મહારાજે કરાવ્યું. વિશ્વના અનેક મંદિરોની અંદર એમને ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરી છે. આજે જેમ હું અત્યારે આપ સમક્ષ રામના ગુણોનું ગાન કરી રહ્યો છું, એમ અનેક સંતો રામાયણ પર કથા કરે છે. સ્વામિનારાયણના સંત હોવા છતાં પણ રામચરિતમાનસ ઉપર કે વાલ્મીકી રામાયણ ઉપર દિવસો સુધી કથા પારાયણ કરે છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાને આદર આપે છે, યોગ્ય સત્કાર આપે છે અને સાથે સાથે એમના જીવનના આચાર વિચાર ઉચ્ચારના માર્ગે અનેક લોકોને ચાલવાની પ્રેરણા આપે છે. આજે આપણે પણ પ્રાર્થનાબદ્ધ એ થવું છે, સંકલ્પબદ્ધ એ થવું છે કે 22મી જાન્યુઆરીએ રામચંદ્ર ભગવાનની રામલલાની પ્રતિષ્ઠા થઈ જશે, પરંતુ રામ ભગવાનના સદગુણોની આપણા હૃદય મંદિરમાં પ્રતિષ્ઠા થાય, એ સાચી પ્રતિષ્ઠાથી આપણે મહોત્સવની ઉજવણી કરવાની છે. આમ તો મધ્યસ્થ કાર્યાલય આપણને આદેશ આપ્યો છે, આગામી દિવસોમાં આપણે ડિટેલિંગ પણ જણાવવાના છીએ કે કઈ રીતે આપણે મહોત્સવની ઉજવણી કરવાની છે. જેમ ઘેર ઘેર જન્મોત્સવ કરતા હતા એમ ઘેર ઘેર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આપણે કરવાના છીએ. પરંતુ જે મહંત સ્વામી મહારાજની પણ બહુ દ્રઢ રુચિ છે, આખો ભારત વર્ષને ભારતમાં જ નહીં વિશ્વમાં રહેતા તમામ ભારતીયો આ મહોત્સવની ઉજવણી કરવાના છે. તો આજે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, પ્રગટ ગુરુજી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી, અમારા વિચારોમાં, અમારા ઉચ્ચારોમાં અને અમારા આચારની અંદર ભગવાન રામ જેવી, ભગવાન શ્રી કૃષ્ણ જેવી, ભગવાન સ્વામિનારાયણ જેવી ગુણાતીત પરંપરા જેવી આવી માનવતા, સજ્જનતા, પવિત્રતા, સાધુતા આવે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી અમે પણ સતત અમારા યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં ભગવાન રામની પ્રતિષ્ઠા કરતા રહીએ, ભગવાન કૃષ્ણની પ્રતિષ્ઠા કરતા રહીએ, ભગવાન સ્વામિનારાયણની પ્રતિષ્ઠા કરતા રહીએ, કહેતા ધર્મનું સ્થાપન કરતા રહીએ, ધર્મની સ્થાપના કરતા રહીએ. એટલે આ જે સ્થાપના થઈ રહી છે, ધર્મની સ્થાપના થઈ રહી છે. અને સાથે મળીને આપણે પ્રાર્થના કરીએ કે આવનારો મહોત્સવ નિર્વિઘ્નપણે સુખ શાંતિથી સંપન્ન થાય એવું બળ બુદ્ધિ શક્તિ તમામ શાસનકર્તાઓને, તમામ વ્યવસ્થાપકોને, તમામ અધિષ્ઠાતાઓને અને ભારત વર્ષની તમામ પ્રજાને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન